જય જોહર, જય આદિવાસી, રામ રામ મિત્રો। તો અમારી યુટ્યુબ ચેનલમાં તમારું હાર્દિક સ્વાગત છે મિત્રો। અને અત્યારે આપણે એટલે કે કાલે આપણે વાવેતર કર્યું હતું ઘઉંનું, અને અત્યારે આપણે ધૂર્યા આખો દિવસ બાંધ્યા ને એટલે મિત્રો થોડું ઘણું રહ્યું બાકી હવે યા જોઈ લો। હવે 1-2 કલાકનું કામ છે આપણે બાંધવાનું। અને શ્રોતા મિત્રો છે આપણા, સબસ્ક્રાઈબર મિત્રો, નાના અમથા ભૂલકાઓ, અમને બાંધવાનો ધૂરિયા બાંધવાનો બહુ શોખ છે, પણ હજી થોડાક નાના પડે। ઋતુ મારા સાચા લી કઈ લી તો ગાઈસ હવે 5 વાગી જશે, 5:30। તો હવે આજનું કામ આપણે આ પૂર્ણ કરી દેવું છે, અને પછી થોડું ઘણું બાંધવાનું છે આ બાજુ, આવતીકાલે બાંધીશ। અને થોડુંક કાલે આપણે બાંધવાનું છે, અને પછી મિત્રો કપાસ પણ કાલે વીણવાનો છે આપણો। તો બાકીના આપણા જે દાળિયા છે એ કપાવીને અને આપણે છે ને પાણી વાળી દઈશું આની અંદર। ઘઉં હજી વરસાદ પડેલો ભેજવાળી જમીન છે, એટલે હે તો ગાઈસ ધૂરિયા બાંધીને આપણું કામ પૂરું થઈ ગયું હતું, અને ફરીને આપણે પાછા ઘઉંની અંદર પાણી ચાલુ કરી નાખ્યું છે। અત્યારે પાણી ચાલુ છે, અને 1-2 વચ્ચેનો વાડળો રહ્યો ને આપણે અત્યારે ચાલુ કર્યો છે। હવે લગભગ થોડાક સમયની અંદર પાવર વહી જાય, તો ભેજવાળી જમીન છે ને એટલે પાણી બહુ સરસ ખસી ગયું છે, એટલે પાવામાં થોડીક એમ ઉતાવળથી, બાકી મિત્રો આટલું બધું પીવે નહીં। અને મિત્રો આપણા દાળિયા ઘરેથી આવ્યા નહીં, એ હવે 1-2 દિવસના મહેમાન છે, પછી એમને પણ ઘરે વાડીની અંદર કામ કરવાનું હોય ને, વાવેતર બધું કરવાનું હોય, છોકરાને ભણવાનું, આવું બધું ચાલે, એટલે પછી સમય જવું પડે એવું દાળિયાને કેવું છે। તો આપણે રોકવું નથી, હવે જવાની હા પાડી એટલે પરણે તો રખાય નહીં, મોકલી દેવું પડે, કારણ કે એમનું કામ રખડે, આપણું તો થાય પણ એમનું રખડે એવું છે। તો મિત્રો બહુ મસ્ત પાણી હાલી રહ્યું છે અત્યારે, લગભગ 2 દિવસની અંદર પી જાય એવું આપણું અનુમાન છે ને પાઈ નાખે ગેરંટીથી, કારણ કે હજી ભેજવાળી જમીન છે। અને મિત્રો ઘઉં વાવેલા કેટલા દિવસ થાય ખબર? આજે 3જો દિવસ થાય ઘઉં વાવેલા, આજે 3જો દિવસ થાય, અને તમને બતાવું કિધર ગયા, બમ બમ બોલે, બમ બમ બોલે। ભેજવાળી જમીન છે ને મિત્રો, એટલે ઘઉં લગભગ એક જ પાણીમાં ઉગી જાય, એ તો પાકું છે, પણ જમીન ભેજવાળી રહી ને એટલે આમાં હું ઘઉં ફૂંકા ફૂટવા માંડી ગયા, જોઈ લો આવી રીતના ઉગવાના ચાલુ થઈ ગયા ઘઉં પાયા વગર। ભેજવાળી જમીન રહી ને એટલે તમે જોઈ શકો છો ને, આવશે મિત્રો, એટલે ઘઉંને ઉગતા વાર નહીં લાગે, એક પાણી ઉગી જાય કમ્પ્લીટ પાણી। ભેજવાળી જમીન છે ને એટલે વહેલા ઉગે એવું લાગે મને। તો આવું છે, આપણે અત્યારે સરસ મજાનું 8 કલાક પાવર છે, એટલે હાલે છે, થોડીક વારમાં પાવર વહી જાય અને ટાઈમ પણ થઈ જાય। તો મિત્રો આપણું ચરી ભરાઈ જશે કમ્પ્લીટ, અને પાણી કંઈક આ રીતના હાલે છે। ધૂરિયો મિત્રો થોડોક લીલામાં વાવણી હાલ્યું ને, લીલામાં જમીન થોડીક ભેજવાળી હતી ને, એટલે
ધુરિયામાં મેં તો કેવડાવે મોટર પાણી ઝાઝું નાખે, ધુરિયા કમ્પ્લીટ ધૂળામાં ખેંચાય નહીં દંતારીથી, અને ધૂળ આવતી બરાબર નથી એટલે ધુરિયા બરાબર નથી. એટલે આ વર્ષે પાણી વાળવાની અંદર આપણે બહુ કાસ પડવાની છે, તકલીફ રહેવાની તો છે, કારણ કે સીધા ધુરિયા છે અને પાણી ધુરિયા ધોઈ નાખે. એટલે થોડાક ત્રાસમાં ધુરિયા હોય ને તો ના ધોવાય. પણ હવે રાતે ધુરિયા ના ખાય એટલે કોઈને કહેવાય નહીં અને વાંક કઢાય નહીં એવું છે. તો આવી બધી કંડિશન છે. હવે જોઈ લે હું જો બી હોગા પાણી ચલેગા તો દેખા જાયેગા. તો મિત્રો આપણો વિડીયો સારો લાગે ને તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કમેન્ટ કરજો. બરાબર. જય જોહાર, જય આદિવાસી.